નમસ્કાર તાલીમાર્થી મિત્રો, તક્ષશિલા બીએડ કોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિક્ષણ વિદ્યાશાખાની અંદર જોઈએ તો સમયે સમયે પરિવર્તન આવતું રહે છે। તો આવી જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર બીએડ વિભાગમાં વર્ષ 2022થી પ્રશ્નપત્ર સ્વરૂપમાં એક બદલાવ આવેલો છે। તો આ બદલાવને આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો આજે આપણે સેમિસ્ટર 1 ની અંદર જે નવું પ્રશ્નપત્રનું સ્વરૂપ આવેલું છે તેનો અભ્યાસ કરવાનો છે। તે પહેલા આપણે બીએડ સેમિસ્ટર 1 ની અંદર કેટલા વિષયો આવે છે અને સેમિસ્ટર કેટલા માર્કનું હોય છે તેનો અભ્યાસ આપણે આજે કરીએ। જોઈએ તો બીએડ સેમિસ્ટર 1 ની અંદર ટોટલ 6 વિષયો આવે છે અને સેમિસ્ટર 1 625 માર્કનું હોય છે। તો એમાં આપણે જોઈએ જે બીએડ ની અંદર મુખ્ય 6 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે તેમાં જોઈએ તો પહેલો CC1 છે। અહીંયા તમને વિષય કોડ આપેલા છે એની પ્રમાણે આપણે એક એક વિષયનો અભ્યાસ કરતા જઈએ। પહેલો જ વિષય આવે છે CC1 કે જે જનરલ વિષય છે। કોઈ પણ વિષયનો વિદ્યાર્થી હોય, ગણિતનો વિદ્યાર્થી હોય, વિજ્ઞાનનો વિદ્યાર્થી હોય, ગુજરાતી, હિન્દી, એકાઉન્ટ, ભૂગોળ, કોઈ પણ વિષયના વિદ્યાર્થી માટે આ CC1 વિષય છે એક કમ્પલસરી વિષય છે। એનું નામ છે બાલ્યાવસ્થા અને વિકાસ। તો જોઈએ તો ટોટલ આ વિષયના 100 માર્ક હોય છે। તો 100 માર્કમાંથી જોઈએ તો 30 માર્ક છે તે ઇન્ટરનલ માર્ક હોય છે અને 70 માર્કનું થિયરી હોય છે। એટલે કે તમારે જે યુનિવર્સિટીનું પેપર આવશે થિયરીનું તે 70 માર્કનું પેપર હશે અને 30 માર્ક તમારા ઇન્ટરનલ હશે। આમ 30 ઇન્ટરનલ અને 70 થિયરીના માર્ક થઈ ટોટલ 100 માર્કનું CC1 હશે। એવી રીતે જોઈએ બીજો વિષય એટલે કે CC2 વિષય। તે પણ એક જનરલ વિષય છે। એટલે કે દરેક સબ્જેક્ટના વિદ્યાર્થીઓને આ વિષય ફરજિયાત આવે છે। તેનું નામ છે સમકાલીન ભારત અને શિક્ષણ। તો એમાં પણ જોઈએ તો ઇન્ટરનલ માર્ક 30 માર્ક છે અને થિયરીના માર્ક 70 છે। એટલે કે યુનિવર્સિટીનું જે CC2 નું પેપર આવશે સમકાલીન ભારત અને શિક્ષણનું પેપર તે 70 માર્કનું આવશે। એમ 70 માર્ક થિયરીના અને 30 માર્ક ઇન્ટરનલના ટોટલ CC2 ના પર 100 માર્ક થશે। હવે જોઈએ આ જે બે વિષય હતા CC1 અને CC2 એ બંને વિષય તો દરેક વિદ્યાર્થીઓ માટે જનરલ વિષય હતા। એટલે દરેક વિદ્યાર્થીઓને આની એક્ઝામ આપવાની હોય છે। હવે જોઈએ તો મેથડ 1 અને મેથડ 2 એટલે કે તમારા વિષયની પદ્ધતિ। જેમ કે કોઈ ગણિત વિજ્ઞાન વાળો વિદ્યાર્થી હોય તો એને ગણિત અને વિજ્ઞાનની પદ્ધતિ આવે, ગુજરાતી હિન્દી વાળા હોય તો એને ગુજરાતી અને હિન્દીની પદ્ધતિ આવે, એકાઉન્ટ અર્થશાસ્ત્ર વાળા હોય તો એને એકાઉન્ટ અને અર્થશાસ્ત્રની આવે, ઇતિહાસ ભૂગોળ વાળા હોય તો તેને ઇતિહાસ અને ભૂગોળની આવે। એવી રીતે કોઈ વિદ્યાર્થી અંગ્રેજી સંસ્કૃત વાળા હોય તો એને પદ્ધતિ અંગ્રેજી અને સંસ્કૃતની આવે। ટૂંકમાં તમારો જે વિષય હોય તે વિષયની પદ્ધતિ તમારે આવશે। તો જોઈએ ત્રીજા નંબરના વિષય તરીકે EC1 એટલે કે પદ્ધતિ 1 મેથડ 1 એટલે કે તમારી પદ્ધતિ। તમારો જે વિષય હોય તે વિષય બે વિષય હોય જેમ કે ગણિત વિજ્ઞાન હોય તો પહેલી મેથડ તરીકે ગણિત અને બીજી મેથડ તરીકે વિજ્ઞાન। તો પહેલી મેથડ જોઈએ તો એ ગણિત હોય તમારી જેમ કે તો તેના ઇન્ટરનલ માર્ક કેટલા છે 15 માર્ક છે અને તેના થિયરીના માર્ક છે 35। એટલે કે યુનિવર્સિટીની અંદર જે તમારું પેપર આવશે તે 35 માર્કનું પેપર આવશે અને ઇન્ટરનલ માર્ક કેટલા હશે 15 માર્ક। એટલે 15 + 35 એક મેથડ પહેલી મેથડ તમારી ટોટલ 50 માર્કની થશે। એવી રીતે જોઈએ તો EC2 એટલે કે મેથડ નંબર 2 તમારે એક મુખ્ય વિષય આવે બીએડ ની અંદર એક ગૌણ વિષય આવે।
તો મુખ્ય વિષયમાં તમારે મેથડ 1 હોય તો ગૌણ વિષય માટે પદ્ધતિ કઈ હોય? મેથડ 2. જેમ કે મારો મુખ્ય વિષય ગણિત હોય તો મારી મેથડ 1 ગણિત આવે અને મેથડ 2 તરીકે મારી કઈ આવશે? વિજ્ઞાન આવશે. આ રીતે દરેક વિદ્યાર્થી ગુજરાતી હિન્દી વાળા હોય એકાઉન્ટ અર્થશાસ્ત્ર વાળા હોય તો બે મેથડ તમારે આવશે. હવે જોઈએ તો મેથડ 2 ની અંદર પણ ઇન્ટરનલ માર્ક કેટલા હશે? 15 માર્ક હશે અને તેનું થિયરીનું પેપર પણ કેટલું આવશે? 35 માર્કનું આવશે. 35 + 15 એટલે કે પદ્ધતિ 2 મેથડ 2 પણ કેટલા માર્કનું પેપર હશે? 50 માર્કનું ટોટલ થશે. જોઈએ તો CC 1 નું પેપર છે એ પહેલા દિવસે આવે, બીજા દિવસે CC 2 નું પેપર આવે. પરંતુ હવે ખાસ ધ્યાન રાખવાનું છે મેથડ 1 અને મેથડ 2 નું પેપર અલગ દિવસે નહીં આવે વિદ્યાર્થી મિત્રો, પરંતુ બંને 35 માર્કના વિષય છે એટલા માટે 35 ને 70 માર્કનું પેપર થશે. આ બંને મેથડના પેપર તમને એક જ દિવસે આપવામાં આવશે અને એક જ સમયમાં આપવામાં આવશે. એક સાથે તમને બંને મેથડના પેપર આપવામાં આવશે અને તમને કુલ સમય આપવામાં આવશે. તે સમયની અંદર તમારે બંને મેથડના પેપર લખીને જમા કરાવવાના થાય છે. એવી રીતે હવે જોઈએ પાંચમા વિષય તરીકે SSC 1 એટલે કે કન્ટેન્ટ 1. કન્ટેન્ટ એટલે શું? તો કે તમારો જે વિષય છે તે વિષયની અંદર તમે કેટલા માહિતગાર છો, તમે કેટલા જ્ઞાન ધરાવો છો તે પ્રમાણે જે આપણે ધોરણ 7, 8, 9 ની અંદર જે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીએ છીએ ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી તેનું પેપર પણ તમારે આપવાનું થશે. તો જોઈએ કન્ટેન્ટ 1 માં જે રીતે પદ્ધતિ 1 મેથડ ગણિત અને વિજ્ઞાન હતી એવી રીતે કન્ટેન્ટમાં પણ તમારા સેમ વિષય આવશે ગણિત અને વિજ્ઞાન. કોઈ કે મારે એકાઉન્ટ અર્થશાસ્ત્ર છે, એકાઉન્ટ અને અર્થશાસ્ત્ર તમારા વિષય પ્રમાણેના કન્ટેન્ટ આવશે. તો જોઈએ SSC 1 એટલે કે કન્ટેન્ટ 1 એના પર કેટલા માર્ક હશે? ઇન્ટરનલ માર્ક 15 માર્ક હશે અને એનું થિયરીનું પેપર પણ કેટલા માર્કનું આવશે? 35 માર્કનું આવશે. તો 15 ઇન્ટરનલ પ્લસ 35 ની થિયરી ટોટલ 50 માર્કનું કન્ટેન્ટ 1 થાય. એવી રીતે જોઈએ છેલ્લો એટલે કે SSC 2 કન્ટેન્ટ 2 એટલે કે મુખ્ય વિષય હોય એ કન્ટેન્ટ 1 માં આવશે. તમારું જે ગૌણ વિષય હોય એ કન્ટેન્ટ 2 માં આવશે. આવી રીતે જેવી રીતે કન્ટેન્ટ 1 નું માર્ક છે એવી રીતે કન્ટેન્ટ 2 માં પણ 15 માર્ક ઇન્ટરનલ 35 માર્ક થિયરી એટલે કે 15 + 35 ટોટલ 50 માર્કનું કન્ટેન્ટ 2 પણ થશે. આવી રીતે જોઈએ તો ઇન્ટરનલ માર્કનું ટોટલ 120 માર્ક થશે અને જે તમારી યુનિવર્સિટીની અંદર પેપર આપવાના છે થિયરીના પેપર તેનું ટોટલ 280 માર્ક થશે. 280 ની થિયરી પ્લસ 120 માર્કનો ઇન્ટરનલ ટોટલ 400 માર્કના આ વિષય થશે. આ જે હતું એ આપણું સૈદ્ધાંતિક કાર્ય હતું. આપણે પહેલા વાત કરી કે સેમિસ્ટર 1 એ 625 માર્કનું આવે, પરંતુ આમાંથી વિદ્યાર્થીઓ કહે છે સાહેબ માર્ક તો 400 થયા, પરંતુ આ સૈદ્ધાંતિક કાર્યની અત્યાર સુધી આપણે વાત કરી હતી. બધા જ વિષયોનો ટોટલ કેટલો થાય છે? 400 માર્ક થાય છે. પાછળ 225 માર્ક જે વધ્યા તે 225 માર્કનું પ્રેક્ટિકલ કાર્ય આવશે. આમ 400 માર્ક થિયરીના પ્લસ 225 માર્ક પ્રેક્ટિકલ કાર્યના. આમ થઈ અને ટોટલ સેમિસ્ટર 1 એ 625 માર્કનું આવશે. અને આ વખતે જે પ્રશ્નપત્રના સ્વરૂપમાં જે બદલાવ આવ્યો છે તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે, તો તે આપણે જોઈએ. આ જે નવું પ્રશ્નપત્ર સ્વરૂપ આવ્યું છે તે પ્રશ્નપત્ર સ્વરૂપ 2022 ની અંદર જે તાલીમાર્થીઓએ BA સેમેસ્ટર 1 માં એડમિશન લીધું છે તે વિદ્યાર્થીઓ માટે જ છે. જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓને આ પેપર સ્ટાઇલ નહીં, પરંતુ જે જૂની પેપર સ્ટાઇલ છે તે મુજબ જ પેપર આપવાનું છે. આ જે નવી પ્રશ્નપત્ર સ્વરૂપ છે તે પ્રશ્નપત્ર સ્વરૂપ માત્ર જે નવા વિદ્યાર્થીઓ સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ માટે છે. તો આપણે જોયું હતું જે 6 વિષયો જોયા, 6 વિષયોનો અભ્યાસ કર્યો
તે સવિષયની અંદર બે જનરલ વિષય હતા, CC1 અને CC2, કે જે બંને પેપર છે તે 70 માર્કના હતા. તો આજે 70 માર્કનું CC1 અને CC2 નું પેપર પૂછાવાનું છે. તો તેમાં કેવી રીતના પ્રશ્નો, કેટલા પ્રશ્નો હશે, તેમાંથી કેટલા પ્રશ્નોનો જવાબ આપવાનો છે, તેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો જે બે પેપર CC1 અને CC2 70 માર્કના પૂછાવાના છે તેનો આપણે વિસ્તૃત અભ્યાસ અહીંયા કરીએ. આ જે માર્કું છે તે માર્કું 70 ગુણના પેપરનું છે. 35 ગુણના પેપરનું માર્કું પછી આપણે જોઈશું. અત્યારે જે આપણે માર્કું જોઈ રહ્યા છીએ તે માર્કું 70 માર્કના પેપરનું છે. તો જે 70 માર્કનું પેપર આવશે તમારે CC1 અને CC2, એમાં જોઈએ તો પ્રશ્ન ક્રમાંક 1 મુખ્ય પ્રશ્ન એ હશે. તેની અંદર બે વિભાગ પાડવામાં આવશે, વિભાગ A અને વિભાગ B. તો જોઈએ વિભાગ A ની અંદર પ્રશ્નોની સંખ્યા કે ટોટલ તમને 3 પ્રશ્ન પૂછવામાં આવશે. કેટલા પ્રશ્ન પૂછવામાં આવશે? ટોટલ 3 પ્રશ્ન પૂછવામાં આવશે. જેમાંથી તમારે ઉત્તર આપવાના પ્રશ્નો કેટલા છે? 3 માંથી તમારે કોઈ પણ તમને જે આવડતા હોય એવા બે પ્રશ્નોના તમારે જવાબ આપવાના થશે. અને એક પ્રશ્નના 3 ગુણ હશે. એટલે ટોટલ બે પ્રશ્નના કેટલા ગુણ થશે? 6 ગુણ થશે. આ જે વિભાગ A ની અંદર 3 પ્રશ્ન પૂછાશે, એમાંથી તમારે 2 ના ઉત્તર આપવાના છે અને એક પ્રશ્નના 3 માર્ક, એવી રીતે બે પ્રશ્નના થઈને ટોટલ કેટલા માર્ક થશે? 6 માર્ક થશે. એવી રીતે પ્રશ્ન 1 ની અંદર વિભાગ B પણ હશે. વિભાગ B ની અંદર પણ આવી રીતે હશે. પ્રશ્નોની સંખ્યા કેટલી હશે? 3 હશે. 3 માંથી તમારે ઉત્તર કેટલા પ્રશ્નોના આપવાના છે? તો કે બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે, પરંતુ તેના પ્રશ્નોના ટોટલ ગુણ કેટલા થઈ જશે? 8. એટલે શું? તો કે બે પ્રશ્નોના જવાબ આપવાના છે, એક પ્રશ્નોના ગુણ કેટલા હશે? 4 ગુણ હશે. એક પ્રશ્નના 4 ગુણ, એવા બે પ્રશ્નો તમારે લખવાના છે, એટલે ટોટલ તમારે 8 માર્કનો વિભાગ થશે. આ જેવી રીતે પ્રશ્ન ક્રમાંક 1 છે, મુખ્ય પ્રશ્ન 1 છે, એવી જ રીતે આવા બીજા સેમ ટુ સેમ બીજા પણ બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન આવશે. જોઈએ તો બીજો પ્રશ્ન પણ પહેલા પ્રશ્નની જેમ સેમ ટુ સેમ જ આવશે. પ્રશ્ન મુખ્ય પ્રશ્ન 2, એમાં પણ બે વિભાગ પડશે, વિભાગ A અને વિભાગ B. તો વિભાગ A ની અંદર પણ કેટલા પ્રશ્નો હશે? 3 પ્રશ્નો હશે. ઈ 3 પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે? 2 પ્રશ્નોના ઉત્તર આપવાના થશે. એક પ્રશ્નના કેટલા ગુણ? 3. તો એક પ્રશ્નના 3 ગુણ, તો બે પ્રશ્નોના થાય ટોટલ કેટલા ગુણ થશે? 6 ગુણ થશે. તો પ્રશ્ન નંબર 2 ની અંદર વિભાગ A ના ટોટલ કેટલા માર્ક થશે? 6 માર્ક થશે. એવી રીતે પ્રશ્ન 2 ની અંદર વિભાગ B આવશે. એમાં પણ પ્રશ્નોની સંખ્યા કેટલી હશે? 3 હશે. ઈ 3 પ્રશ્નોમાંથી તમારે ઉત્તર કેટલા પ્રશ્નોના આપવાના છે? તો તમને જે સારા પ્રશ્નો આવડતા હોય એવા બે પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે. અહીંયા જોઈએ તો એક પ્રશ્નનો 4 માર્ક અને બે પ્રશ્નના તમે જવાબ લખો છો, તો ટોટલ વિભાગ કેટલા માર્કનો થશે? 8 માર્કનો વિભાગ થશે. એવી રીતે સેમ ટુ સેમ પ્રશ્ન ક્રમાંક 3, મુખ્ય પ્રશ્ન ક્રમાંક 3, એમાં પણ કેટલા વિભાગ હશે? વિભાગ A અને વિભાગ B. ઉપરની જેમ સેમ ટુ સેમ વિભાગ A ની અંદર કેટલા પ્રશ્નો હશે? 3 પ્રશ્નો હશે. એમાંથી તમારે કેટલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે? તો કે બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. એક પ્રશ્નના કેટલા માર્ક? 3 માર્ક. બે પ્રશ્ન તમે લખો તો કેટલા માર્ક થશે? 6 માર્ક થશે. એવી રીતે જોઈએ પ્રશ્ન નંબર 3 ની અંદર વિભાગ B, એમાં તમને પ્રશ્નો કેટલા આપવામાં આવશે? 3 પ્રશ્નો આપવામાં આવશે. 3 પ્રશ્નોમાંથી તમારે ઉત્તર કેટલા પ્રશ્નોના આપવાના છે? બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. એક પ્રશ્નના 4 માર્ક, એટલે ટોટલ બે પ્રશ્નના કેટલા માર્ક થશે? 8 માર્ક થશે. એવી રીતે સેમ ટુ સેમ પ્રશ્ન 1 જોયો, 2 જોયો, 3 જોયો. એવી રીતે હજુ પણ સેમ ટુ સેમ પ્રશ્ન નંબર 4 આવશે. એમાં પણ કેટલા વિભાગ હશે? વિભાગ A અને વિભાગ B. વિભાગ A ની અંદર જોઈએ તો 3 પ્રશ્નો હશે. 3 પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો? બે પ્રશ્નોના જવાબ આપવાના છે. એક પ્રશ્નના કેટલા માર્ક? 3 માર્ક. તો બે પ્રશ્નોના ટોટલ કેટલા માર્ક થશે? 6 માર્ક થશે. એવી રીતે જોઈએ તો પ્રશ્ન 4 ની અંદર વિભાગ B. વિભાગ B ની અંદર કેટલા પ્રશ્નો હશે?
ત્રણ પ્રશ્નો હશે. ત્રણ પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નોના જવાબ આપવાના છે? બે પ્રશ્નોના જવાબ આપવાના છે. એક પ્રશ્નના કેટલા માર્ક હશે? 4 માર્ક હશે. એટલે ટોટલ બે પ્રશ્નના કેટલા માર્ક થશે? 8 માર્ક થશે. તો આવી રીતે સેમ ટુ સેમ એક પ્રશ્ન, બે પ્રશ્ન, ત્રણ પ્રશ્ન અને ચાર મુખ્ય ચાર પ્રશ્ન આવશે. એવી રીતે જોઈએ તો હવે એક છેલ્લો વિભાગ આવશે પ્રશ્ન નંબર 5, જેની અંદર બે વિભાગ નહીં પરંતુ માત્ર એક જ વિભાગ હશે, વિભાગ A, જેની અંદર તમને પ્રશ્નોની સંખ્યા 10 આપવામાં આવી હશે. કેટલા પ્રશ્નો આપવામાં આવ્યા છે? 10 પ્રશ્નો. 10 પ્રશ્નોમાંથી તમારે 7 પ્રશ્નોના જવાબ આપવાના થશે. એક પ્રશ્નના 2 માર્ક હશે. કેટલા વિદ્યાર્થી મિત્રો? 2 માર્ક હશે. તો 7 પ્રશ્નો, એક પ્રશ્નનો 2 માર્ક, અને ટોટલ આ વિભાગ કેટલા માર્કનો હશે? 14 માર્કનો હશે. તો જોઈએ ફરી વખત વિભાગ A 6 ને 8 14 માર્કનો વિભાગ, એવી રીતે બીજો પણ 14 માર્કનો વિભાગ, ત્રીજો પ્રશ્ન પણ 14 માર્કનો વિભાગ, ચોથો પ્રશ્ન પણ 14 માર્કનો વિભાગ અને પાંચમો પ્રશ્ન પણ 14 માર્કનો વિભાગ. એટલે ટોટલ 14 14 14 અને 14 એટલે કે તમારે ટોટલ 70 માર્ક થઈ ગયા. 5 વિભાગ થઈ તમારે પેપર કેટલા માર્કનું આવશે? 70 માર્કનું પેપર આવશે. ટોટલ પ્રશ્નોની સંખ્યા 34 હશે. એમાંથી તમારે ઉત્તર આપવાના પ્રશ્નોની સંખ્યા કેટલી થશે? 23 થશે. અને આ 23 પ્રશ્નો થઈ અને તમારે 70 માર્કનું પેપર લખવાનું રહેશે. તો આ પેપર છે તે 70 માર્ક પૂરતું સીમિત છે. આપણે 70 માર્કના જે બે પેપર આવતા હતા CC1 અને CC2, એના જે 70 માર્કના પ્રશ્નપત્રના માળખાનો અભ્યાસ આપણે કર્યો. હવે એ બે પેપર સિવાયના એટલે કે બીજા 4 પેપર, મેથડ 1, મેથડ 2, કન્ટેન્ટ 1 અને કન્ટેન્ટ 2, જે પેપર યુનિવર્સિટીના 35 માર્કના આવવાના છે તે માળખાનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. 70 માર્કના માળખામાં આપણે જોયું મુખ્ય 5 પ્રશ્નની અંદર આખા માળખાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો હવે એ 70 માર્કના પેપર સિવાયના જે બાકીના પેપર છે 4 પેપર, મેથડના 2 પેપર અને 2 કન્ટેન્ટના પેપર. તો આ પેપરના જે 35 માર્કનું જે પેપર આવે છે તેના માળખાનો આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ 35 ગુણનું માળખું. તો તેમાં પહેલા માળખાની જેમ જ પ્રશ્ન ક્રમાંક 1 હશે, મુખ્ય પ્રશ્ન, એની અંદર 2 વિભાગ પાડવામાં આવશે, એટલે કે વિભાગ A અને વિભાગ B. તો વિભાગ A ની અંદર જોઈએ તો પ્રશ્ન તમને 3 પ્રશ્ન પૂછવામાં આવશે. એ 3 પ્રશ્નોમાંથી તમને જે સારા આવડતા હોય એવા 2 પ્રશ્નોનો તમારે જવાબ આપવાનો રહેશે. અને એક પ્રશ્નના ગુણ હશે 3, એટલે એક પ્રશ્ન 3 ગુણનું તમે 2 પ્રશ્નના જવાબ આપો એટલે કેટલા માર્ક થશે? 6 માર્ક થશે. એવી જ રીતે પ્રશ્ન 1 ની અંદર વિભાગ B આપવામાં આવ્યો છે. એમાં પણ તમને પ્રશ્નો કેટલા આપવામાં આવ્યા છે? 3 પ્રશ્ન આપવામાં આવ્યા છે. તેમાંથી તમારે કેટલા પ્રશ્નોનો જવાબ આપવાનો છે? તો કે 2 પ્રશ્નોનો જવાબ આપવાનો થશે. એ 2 પ્રશ્નોમાં જોઈએ તો એક પ્રશ્નના કેટલા માર્ક હશે? 4 માર્ક હશે. તો એવી રીતે એક પ્રશ્નના 4 માર્ક, 2 પ્રશ્ન તમે લખો એટલે તમારે કેટલા માર્ક થશે? 8 માર્કનો આ વિભાગ થશે. એવી રીતે જોઈએ આપણે જે પ્રશ્ન નંબર 1 જોયો, એવી રીતે મુખ્ય પ્રશ્ન નંબર 2, એની અંદર પણ કેટલા વિભાગ પાડવામાં આવ્યા છે? 2 વિભાગ પાડવામાં આવ્યા છે, વિભાગ A અને વિભાગ B. વિભાગ A ની અંદર જોઈએ તો વિભાગ A ની અંદર પ્રશ્નોની સંખ્યા કેટલા પ્રશ્ન આપણને આપવામાં આવ્યા છે? 3 પ્રશ્ન આપવામાં આવ્યા છે. એ 3 પ્રશ્નોમાંથી ઉત્તર આપવાના પ્રશ્ન એટલે કે તમારે 3 માંથી કોઈ પણ 2 પ્રશ્નના જવાબ તમારે આપવાના થશે. એમાંથી જોઈએ તો એક પ્રશ્નના કેટલા ગુણ હશે? 3 ગુણ હશે. તો તમારે ટોટલ 2 પ્રશ્નના કેટલા ગુણ થશે? 6 ગુણ થશે. હવે જોઈએ આગળ તો પ્રશ્ન નંબર 2 ની અંદર જ વિભાગ નંબર B, એની અંદર પણ કેટલા પ્રશ્ન આપવામાં આવ્યા છે? તો કે 3 પ્રશ્ન આપવામાં આવ્યા છે. આ 3 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નના જવાબ આપવાના થશે. આ 2 પ્રશ્નોમાં જોઈએ તો એક પ્રશ્નના 4 માર્ક, એટલે ટોટલ 2 પ્રશ્નના તમારે કેટલા માર્ક થશે? 8 માર્ક થશે. તો આવા 2 વિભાગ હશે, પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2. હવે આવશે પ્રશ્ન નંબર 3.
આપણે 70 માર્કના માળખામાં જોઈએ પહેલા 4 પ્રશ્ન સેમ હતા અને પાંચમા પ્રશ્નની અંદર 2 માર્કના પ્રશ્ન પૂછવામાં આવતા હતા, પરંતુ અહીંયા 70 માર્કના માળખાની જેમ 35 માર્કના માળખાની અંદર 2 માર્કના પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો નથી, માત્ર 1 માર્કના પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોઈએ મુખ્ય પ્રશ્ન ક્રમાંક 3, તેની અંદર એક વિભાગ હશે, એ વિભાગમાં તમને 10 પ્રશ્ન આપેલા હશે. કેટલા પ્રશ્નો આપેલા હશે? 10 પ્રશ્ન આપેલા હશે. અને આ 10 પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નોનો જવાબ આપવાનો છે? તો કે 7 પ્રશ્નોનો જવાબ આપવાનો છે. એક પ્રશ્નનો 1 માર્ક હશે એટલે 7 પ્રશ્નના કેટલા માર્ક થશે? 7 માર્ક થશે. ટોટલ આ વિભાગના 7 માર્ક થશે. તમને ટોટલ પ્રશ્નોને કેટલા આપવામાં આવ્યા છે? પેપરમાં 22 ટોટલ પ્રશ્નો આપવામાં આવ્યા છે. તેમાંથી તમારે 15 પ્રશ્નોના જવાબ આપવાના થશે. કેટલા પ્રશ્નોના? 15 પ્રશ્નના જવાબ આપવાના થશે. એના ટોટલ માર્ક કેટલા થશે? 35 માર્ક ટોટલ થશે. જોઈએ તો પ્રશ્ન નંબર 1 ની અંદર 8 ને 14 માર્ક, એવી રીતે પ્રશ્ન નંબર 2 ની અંદર 8 ને 14 માર્ક અને પ્રશ્ન નંબર 3 ની અંદર 7 માર્ક. 14 28 ને 7 35. ટોટલ તમારે 35 માર્કનું પેપર હશે સેમિસ્ટર 1 ની અંદર. મેથડ અને કન્ટેન્ટ CC1 અને CC2 જે કમ્પલસરી વિષય છે એનો પ્રશ્નપત્રના માળખાનો અભ્યાસ આપણે આગળ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે B1 ની અંદર જે પહેલા સેમિસ્ટરની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેની અગાઉ જે સેમિસ્ટર 1 ની એક્ઝામ આવી રહી છે, આ એક્ઝામની અંદર આ પ્રશ્નપત્ર સ્વરૂપ રૂપે પેપર કાઢવામાં આવશે અને તમને પૂછવામાં આવશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જે માળખા છે તેનો વ્યવસ્થિત અભ્યાસ કરે. અસ્તુ જય હિન્દ.